આજે સૌને એક ખાસ સ્પેશિયલ વાત અને વિચાર માટે અપીલ માટે આપની સમક્ષ મારા વિચારો વ્યક્ત કરું છું. માનનીય રાજ્યપાલશ્રીની પણ આમાં અપીલ છે. અમારી હમણાં જ ગયા અઠવાડિયે એક ખાસ અધિકારીઓની કલેક્ટરોની કોન્ફરન્સ હતી. એ દરમિયાન માનનીય રાજ્યપાલ સાહેબે કેટલાક વિચારો પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં અને વીજળીના કરકસર માટેના એમણે રજૂ કર્યા અને આપણને સૌને અપીલ કરી છે કે આવનારા દિવસોમાં વીજળીનો વપરાશ જે રીતે વધી રહ્યો છે, ડિમાન્ડ વધી રહી છે, તેને ધ્યાને રાખતા આપણે સૌ વીજળીનો કરકસરભર્યો ઉપયોગ કરીએ. વીજળી વિના કોઈને ચાલવાનું નથી. રાજ્ય સરકાર વીજળીનું ઉત્પાદન વધે, અલ્ટરનેટિવ અને ગ્રીન એનર્જીના સોર્સિસ વધારે ને વધારે ઉપલબ્ધ થાય એને માટે જુદી જુદી સ્કીમો લાવી શકી છે. જેમાં સોલાર રૂફટોપ યોજના જે છે, વ્યક્તિગત લોકોના મકાન ઉપર આપણે સોલાર પેનલ લગાવીએ છીએ, જેમાં સબસિડી પણ 3 કિલોવોટ સુધી મળે છે. હું સૌને અપીલ કરું છું કે સૌ એ યોજનાનો લાભ લે અને આવનારા દિવસોમાં આપણી જે વીજળીની માંગ છે, એનો જે સપ્લાય છે એ વધારવામાં આપણને મદદરૂપ થાય. હવે ખાલી વીજળીનો સપ્લાય કે પુરવઠો વધારવાથી જ વીજળીનું નિયમન થઈ શકવાનું નથી. આપણે વીજળીનો ઉપયોગ જ્યાં જ્યાં જરૂર ન હોય ત્યાં આપણે ન કરીએ. આપણી નાની નાની વ્યક્તિગત ટેવો, જેમ કે રાત્રે અથવા તો ઘરની બહાર જઈએ, ઉપયોગમાં ન હોઈએ ત્યારે લાઇટ, પંખા, એસી બંધ કરી દઈએ. આપણા બીજા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પણ જે સતત ચાલતા રહે છે, દાખલા તરીકે ટીવી, એની મેઇન સ્વિચ જ ઓફ કરી દઈએ. આપણે ખાલી રિમોટથી ઓફ કરી દઈએ છીએ પણ મુખ્ય સ્વિચ એમાં આપણે બંધ નથી કરતા. એટલે દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણને, આપણી ઓફિસમાં પણ આપણે ઓફિસ છોડીએ, ભલે 10 મિનિટ માટે પણ ઓફિસ છોડતા હોઈએ તો આપણી ઓફિસ ચેમ્બરની લાઇટો બંધ રહે. એવી જ રીતે પંખા, ઘર વપરાશમાં પણ એક રૂમમાંથી બીજા રૂમમાં જ્યારે આપણે જતા હોઈએ આપણને એમ થાય કે 2 મિનિટ રહીને પાછા પરત આવીએ છીએ અને લાઇટ બંધ કરવાનું ક્યાં રાખીએ. તો એ પણ નાની નાની ટેવો આપણી જે છે એ વ્યક્તિગત રીતે આપણા વીજ બિલમાં બચત થશે, એ તો આપણને ઉપયોગી થશે જ, પણ સમગ્ર રાષ્ટ્રને પણ આ રીતની નાની નાની આપણી જો બચત કરવાની, વીજળીનો કરકસર ઉપયોગ કરવાની ટેવ હશે તો એ ખૂબ જ મોટું, ટીપે ટીપે સરોવર ભરાય એટલું પ્રદાન થશે. એટલે માનનીય રાજ્યપાલશ્રીનો આપણને સૌને સંદેશ છે અને અનુરોધ છે એ હું આપની સમક્ષ દોહરાવું છું અને સૌને અપીલ કરું છું કે આપણી ઘર, ઓફિસ, દુકાન જ્યાં જ્યાં વીજળીનો વપરાશ જરૂરી ન હોય ત્યાં આપણે વીજળીની ઉપકરણોને બંધ કરીએ, લાઇટ સ્વિચ ઓફ કરીએ, પંખા, એસીનો વપરાશ પણ કરકસરપૂર્વક કરીએ અને સાથે સાથ રાજ્ય સરકારની આપણી જે ગ્રીન એનર્જી માટેની યોજનાઓ, વ્યક્તિગત યોજનાઓ જે છે એમાં પણ આપણે ભાગ લઈએ. થેન્ક યુ.